કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારા બાળક કયા ધોરણમાં અભ્યાસ કરે છે? ધોરણ 8માં. આજે એનું રિઝલ્ટ છે, તમને કેવી ખુશી થાય છે? બહુ સારું થયું. કેટલા ટકા આવેલા છે? 94 ઉપર. વર્ષ દરમિયાન જે શાળામાં પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એના વિશે શું કહેવાનું છે? બહુ સારું છે. સ્કૂલમાં ભણતરમાં તેની આ બધી સુવિધાઓમાં સારું છે. પરફોર્મન્સ છે, શિક્ષકો, પ્રિન્સિપાલ, સ્કૂલ તરફથી બધું. વર્ષ દરમિયાન જે બાળકો, શિક્ષકો અને વાલીશ્રીની જે મહેનત રહી છે એના બાબતે શું કહેશો? બહુ સારું જ છે. બરાબર. એના માટે સ્કૂલ પણ સારી છે બાળકો માટે, અને શિક્ષકો એ સારા છે. બીજા વાલીશ્રીને શું સંદેશો આપશો? પછી સંદેશો આપો કે બાળકને સ્કૂલ પ્રત્યે આવે, વધારે સારી સ્કૂલ છે, એડમિશન વધારે લેવડાવે અને બાળકનું સારું ભવિષ્યનો વિચાર કરે. શાળામાં અભ્યાસની સાથે સાથે સંસ્કારનું પણ જતન કરવામાં આવે છે, એ બાબતે શું કહેશો? બધી રીતે 100% છે. વાલીઓશ્રી હોય, વિદ્યાર્થીઓ આગળ ભવિષ્યની ચિંતા કરે છે. અવનવા કાર્યક્રમો જે કંઈ પણ સ્કૂલમાં આવતું હોય બાળકો માટે સારું વિચારવાની વૃત્તિ, કંઈક નવું લાવે, કંઈક આગળ નવું વિચારે બાળકો માટે, સારું છે.